નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ત્રિકોણમિતીય ગુણોત્તરની. હવે ત્રિકોણમિતીય ગુણોત્તર પરથી આપણે આજે ઉદાહરણ નંબર 1 જોવાનું છે. જે મિત્રોને ત્રિકોણમિતીય ગુણોત્તર જો કમ્પ્લીટ આવડતા હશે તે મિત્રોને ઉદાહરણ 1, ઉદાહરણ 3, ઉદાહરણ 4 અને 5 ઓકે અને સ્વાધ્યાય મોટાભાગના સ્વાધ્યાયના દાખલાઓ તે મિત્રોને આવડી જશે. જોઈએ આપણે ઉદાહરણ 1 શું કીધું છે. ઉદાહરણ 1, જો tan a બરાબર 4/3 હોય એટલે કે tan a ની વેલ્યુ 4/3 છે. ઓકે, તો ખૂણા a ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તો ખૂણા a માટે ત્રિકોણમિતિના અન્ય ગુણોત્તરો શોધવાના છે. તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું અને આકૃતિથી સમજીશું. તો આ મિત્રો મારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે. ઓકે, અને તેમાં હું b ને કાટકોણ કહી દઉં છું જેનું કશું જ કામ નથી. અહીંયા કહી દઉં છું a અને અહીંયા કહી દઉં છું c. ઓકે, હવે અહીંયા જુઓ તમે tan a આપેલું છે તમને. ઓકે, અને અહીંયા બી જુઓ a ના ઓકે ખૂણા a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના છે. એટલે a ની જોડે હું કરી દઈશ થીટા. ઓકે, હવે a ને થીટા કર્યા. તમે જાણો છો કાટકોણ ત્રિકોણમાં સૌથી લાંબી લંબાઈ કોની હોય છે? કર્ણની. ઓકે, તો આ જે BC છે એ શું થશે? સામેની બાજુ થશે. ઓકે, અને આ AB છે એ થીટા a ની પાસેની બાજુ થશે. કઈ બાજુ થશે? પાસેની બાજુ થશે. ઓકે, હવે રકમમાં તમને આપ્યું છે tan a બરાબર 4/3. પરંતુ tan a શું થાય? tan a એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય ને મિત્રો. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. ઓકે, તો અહીંયા આપણે લખી દીધું કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો જો આ સામેની બાજુ કોણ છે? 4 છે. એટલે આ બાજુ છે તમારી 4 અને પાસેની બાજુ કેટલી છે? 3. તો આ બાજુ છે તમારી 3. ઓકે, થીટા એને અહીંયા લેતો. ઓકે, તો 4 સામે જતા અને 3 અહીંયા આવતા. ઓકે, તો મિત્રો અહીંયા તમને AC નું માપ આપેલું નથી અને AC ની જરૂર તમારે પડશે. કર્ણની જરૂર તમારે પડશે. કેમ પડશે? કેમ કે ત્રિકોણમિતિના અન્ય ગુણોત્તરમાં sin અને cos પણ આવી જાય અને sin અને cos માં કર્ણની જરૂર પડે. તો કાટકોણ ત્રિકોણમાં ત્રીજી બાજુ શોધવા માટે આપણે ઉપયોગ કરીશું પાયથાગોરસનો. કોનો? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. અને પાયથાગોરસનું શું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ઓકે, પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. ઓકે, AB નો વર્ગ એટલે 3 નો વર્ગ અને BC નો વર્ગ એટલે 4 નો વર્ગ. ઓકે, અહીંયા લખીશ AC². અહીંયા પણ લખીશ AC² બરાબર 3 નો વર્ગ મિત્રો કેટલો થાય? 9. 4 નો વર્ગ કેટલો થાય? 16. ઓકે, AC નો વર્ગ બરાબર 9 અને 16 કેટલા થશે? 25 થશે. કેટલા થશે? 25 થશે. હવે આ AC² બરાબર 25 એટલે AC 25 આવ્યું નથી તમારું. અહીંયા જુઓ ધ્યાનથી, બરાબરની આ બાજુ AC ની ઉપર વર્ગ છે. ઓકે, અને વર્ગને આપણે બરાબરની આ બાજુ મોકલવું પડશે. તો AC બરાબર હવે વર્ગ જો આ બાજુ જશે એટલે વર્ગમૂળ બની જશે અને 25 એમ ના એમ. ઓકે, હવે 25 નું વર્ગમૂળ તમે જાણો છો કેટલું નીકળે? 5 નીકળે. AC આપણને કેટલા મળ્યા? 5 મળ્યા. એટલે આની બાજુ લખી દઉં છું 5. હવે આ ત્રિકોણમાં તમારી જોડે દરેકનું માપ છે. AB 3 છે, BC 4 છે અને AC તમારી જોડે 5 છે. તો હવે તમારે ત્રિકોણમિતિના દરેક ગુણોત્તરો લખી નાખવાના છે. તો ખૂણા A નું પહેલું કયું છે? sin. ઓકે, sin થીટા બરાબર, તો ચલો શું આવશે? સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, એટલે સામેની બાજુ કઈ થાય? બોલો, A માટે સામેની બાજુ કઈ થાય? તો 4 થાય. અને કર્ણ કયો થાય? 5, જે અત્યારે આપણે શોધ્યો છે. ઓકે, આર્યો કર્ણ 5. ચલો બીજું, ખૂણા A નો cos થીટા બરાબર શું થાય ભાઈ? પાસેની બાજુ છેદમાં કર્ણ. શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. ચલો પાસેની બાજુ કઈ છે? આમાં પાસેની બાજુ કઈ છે? A માટે 3 છે. કર્ણ કયો છે? 5 છે. ઓકે, હવે ખૂણા A નો tan થીટા એટલે તમે જાણો છો sin ના છેદમાં cos એટલે કે કર્ણ ગયા. ઓકે, કર્ણ ગયા એટલે અહીંયા શું આવશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, ચલો સામેની બાજુ કઈ છે? 4 અને પાસેની બાજુ કઈ છે? 3. હવે મિત્રો આ તમે ના પણ લખો ને ચાલે, tan થીટા તમે ના લખો તો ચાલે, કેમ કે tan થીટા 4/3 તમને અહીંયા રકમમાં આપેલું જ હતું. ઓકે,
ટેન થીટા તમને રકમમાં આપેલું હતું તેને ના લખો તો ચાલે, ખબર પડી, અને લખો તો પણ કોઈ વાંધો નથી. ખૂણા એ નો હવે કયો વધ્યો તો કોસેક થીટા, અને કોસેક થીટા બરાબર થશે 1/sin થીટા. ઓકે, હવે sin થીટા તમને ખબર છે કેટલો છે 4/5, 1/4/5. 5 ઉપર એક જોડે ગુણાશે એટલે લખાશે 5/4. ઓકે, 5/4. હવે ખૂણા એ નો sec થીટા, અને sec થીટા એટલે તમે જાણો છો કોનો વ્યસ્ત છે, cos નો વ્યસ્ત છે એટલે cos થીટા. 1/, cos થીટા તમને કેટલા મળ્યા છે યાર 3/5, 3/5. 5 ઉપર એક જોડે ગુણાકારમાં જશે એટલે 5/1. લાસ્ટ વધ્યો મિત્રો ખૂણા એ નો cot થીટા, ખૂણા એ નો cot થીટા, અને cot થીટા એ tan નો વ્યસ્ત છે એટલે tan થીટા આવશે. અને tan થીટા તમને રકમમાં બી આપેલું છે ને, અહીંયા મેં લખેલું પણ છે. ઓકે, તમને રકમમાં પણ આપેલું છે ને, અહીંયા મેં લખ્યું પણ છે. તો 1/4/3, 3 ઉપર એક જોડે ગુણાકારમાં જશે એટલે 3/4. ઓકે મિત્રો, એટલે